विद्यार्थी मित्रों आ विडियोनी अंदर आपणे आगळनो टॉपिक यू आकारना वाहकना उदाहरण परथी चुंबकीय क्षेत्रमां गति करता सरियामां उद्भवतो पावर विશે समजाવો। અહીંયા છે ને બે પ્રકારના પાવર આપણે સમજાવવાના છે, યાંત્રિક પાવર અને વિદ્યુત પાવર। હવે જો એના પહેલા આ પ્રશ્નની શરૂઆત કરીએ એ પહેલા કેટલીક બાબતો સમજી લઈએ। કોઈ એલ લંબાઈનો સરિયો છે, આની લંબાઈ આપણે એલ ધારેલી છે। તમને એક ખાસ વિનંતી છે કે આ પ્રશ્ન તમે સમજતા પહેલા મેં આગળ બીજા બે પ્રશ્નો લાઈવ ક્લાસમાં કરાયેલા છે। તમને લાઈવ ક્લાસના પ્લેલિસ્ટમાંથી બે પ્રકારના પ્રશ્નો મળશે, એક ગતિકીય ઈએમએફ અને લોરેન્ઝ બર્ગ દ્વારા ગતિકીય ઈએમએફ। આ બંને પ્રશ્નો એક જ વિડીયોની અંદર છે, એ પહેલાં ખાસ જોઈ લેજો તો તમને આ પ્રશ્ન સમજવામાં બહુ સરળતા પડશે। બરોબર, ચલો તો શરૂઆત કરીએ। પહેલાં એક્સ્ટ્રા કેટલીક બાબતો સમજીએ છીએ આપણે। એલ લંબાઈનો સરિયો વી વેગથી ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતો હોય તો એમાં ઉદ્ભવતું ઈએમએફ શું આવે? BLV। એલ લંબાઈનો સરિયો વી વેગથી ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે તો એમાં ઉદ્ભવતું ઈએમએફ કેટલું હોય? BLV। હવે ધારી લો કે સરિયાનો અવરોધ આમાં આટલું ઈએમએફ ઉત્પન્ન થાય, मतलब સરિયો આટલા ઈએમએફ વાળી બેટરીની જેમ વર્તે। જો સરિયાનો અવરોધ R હોય તો સરિયામાં રચાતો પ્રવાહ કેટલો? આ સરિયામાં કેટલો પ્રવાહ રચાય? તો પ્રવાહ I બરાબર વોલ્ટેજ ભાગ્યા અવરોધ। ચલો હવે વોલ્ટેજ એટલે ઈએમએફ, ઈએમએફ કેટલું છે? BLV અપન R। તો બીજા નંબરનું સ્ટેપ તમારે પ્રવાહ યાદ રાખવાનું, સરિયામાં કેટલો પ્રવાહ રચાય। હવે સરિયામાંથી પ્રવાહ પસાર થાય તો ચુંબકીય ક્ષેત્ર વડે I પ્રવાહ ધારિત L લંબાઈના સરિયા પર બળ લાગે। જો સરિયામાંથી I પ્રવાહ પસાર થતો હોય તો L લંબાઈના સરિયા પર ચુંબકીય ક્ષેત્ર વડે લાગતું બળ આ પણ આગળના ચેપ્ટરની અંદર આપણે જોઈ લીધું, ILB। જો IL અને B લંબ હોય તો આવું મહત્તમ બળ આ રીતે લખાય। બરોબર, તો પહેલા જો ઈએમએફ શોધવાનું, L લંબાઈનો સરિયો V વેગથી ગતિ કરતો હોય તો એમાં ઉદ્ભવતું ઈએમએફ, એના પરથી પ્રવાહ શોધવાનો, સરિયામાં કેટલો પ્રવાહ રચાય, કારણ કે સરિયાના અવરોધ હોય જ એટલે એના પરથી પ્રવાહ, અને પ્રવાહ સરિયામાંથી પસાર થાય તો ચુંબકીય ક્ષેત્ર વડે એના પર બળ લાગે। હવે બરોબર ધ્યાન આપજો। હવે યાંત્રિક પાવરનું સૂત્ર શું થાય? યાંત્રિક પાવર 11મા ધોરણની અંદર યાંત્રિક પાવરનું સૂત્ર આપણે ભણી ગયા, મિકેનિકલ પાવર। તો યાંત્રિક પાવરનું સૂત્ર થાય બળ ઇન્ટુ વેગ। યાંત્રિક પાવર બરાબર એક તો કાર્ય ભાગ્યા સમય થાય, ऊर्जा भाग्या समय थाय अने बर इंटू वेग पण थाय। हवे जो बर F बराबर शुं लखाय? तो ILB, आ सरिया पर लागतुं बर आटलुं हतुं अने एनो वेग केटलो हतो? V। I नी किंमत तमे अहींया मूको तो BLV अपन R, I नी किंमत अने इंटू LB अने V। तो B केटली वखत छे? 2 वखत। L केटली वखत? 2 वखत। V केटली वखत? 2 वखत। अने नीचे अवरोध R। तो आ तमने कयो पावर मळ्यो? यांत्रिक पावर। आ बधी बाबतो हमणा आगळ प्रश्न शरू करीए एमां समजाईश, खाली आ वधारानी बाबतो छे। चलो हवे विद्युत पावर शुं लखाय? विद्युत पावर, विद्युत पावर मतलब सरियाने कंईक अवरोध छे तो अवरोध द्वारा पावरनो व्यय थाय, એટલે વ્યય થતો પાવર લખવો હોય તો એ લખાય અવરોધ દ્વારા વ્યય થતો પાવર કાં તો વિદ્યુત પાવર। તો વિદ્યુત પાવર P બરાબર I²R। I ની કિંમત આ રહી તો I ની કિંમત મૂકો તો I², એટલે I ની કિંમત B² L² V² अपन R² इंटू R। ऊपर नीचे R कैंसल થઈ જાય તો B² L² V² अपन R। તો આ કયો પાવર આવ્યો? વિદ્યુત પાવર, એટલે કે સરિયાના અવરોધ દ્વારા વ્યય થતો પાવર। તો તમારે આ પ્રશ્ન સમજતા પહેલા આટલા સૂત્ર બધા બરોબર પાકા કરી દેવાના છે, તો યાદ કરી લેવાના છે। સરિયામાં ઉદ્ભવતું ઈએમએફ, સરિયામાં રચાતો પ્રવાહ, સરિયા પર લાગતું બળ, આ ત્રણેય સૂત્ર તમને આવડવા જોઈએ। પછી યાંત્રિક પાવરનું સૂત્ર શું થાય અને પછી એમાં બળની કિંમત અને પ્રવાહની કિંમત મૂકવાની છે, એટલે આ નહીં યાદ રાખો ચાલશે, આ તમારે યાદ રાખવાનું। પછી વિદ્યુત પાવર માટે સૂત્ર શું થાય? તો આ 5 સૂત્ર બરોબર યાદ કરી લો, અને આ 5 સૂત્ર યાદ થઈ ગયા હોય તો હવે આપણે પ્રશ્નની શરૂઆત કરીએ। ચલો તો આ યુ આકારનો વાહક यू आकारना वाहकનું ઉદાહરણ લઈ આ યુ આકારનો વાહક એના પર સરિયો PQ, અહીંયા RS चुंबकीय क्षेत्र केवी रीते मूकेलो छे? आनु समतल
ચુંબકીય ક્ષેત્ર મૂકેલું છે. ચલો હવે અહીંયા જોજો, જ્યારે આકૃતિમાં દર્શાવ્યા મુજબ, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ જે એલ લંબાઈનો સળિયો જે છે PQ, એલ લંબાઈનો સળિયો v વેગથી ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે ગતિ કરતો હોય. તમે આને ડાબી બાજુ ગતિ કરાવો છો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એલ લંબાઈનો સળિયો, એલ લંબાઈનો વાહક સળિયો v વેગથી ચુંબકીય ક્ષેત્ર B માં ગતિ કરે તો ઉદ્ભવતું EMF, ઉદ્ભવતું EMF શું લખાય બોલો? ચલો, ઉદ્ભવતું EMF. કેટલું EMF ઉત્પન્ન થાય સળિયામાં? તો સળિયામાં ઉદ્ભવતું EMF BLV. ચલો, પહેલું સ્ટેપ ગયું. હવે આગળ જુઓ. હવે સળિયામાં EMF ઉત્પન્ન થાય તો એના લીધે પ્રવાહ પ્રેરિત થાય. તો પ્રવાહ કઈ બાજુ પ્રેરિત થાય? તો યાદ કરો, અહીંયા જે વિદ્યુત ભારો હોય એના પર બળ કઈ તરફ લાગતું હતું? ધન વિદ્યુત ભારો હોય તો બળ કઈ તરફ લાગે? હમણાં જ આગળ જોયું, ધન વિદ્યુત ભારો પર બળ P થી Q તરફ, એટલે બધા ધન વિદ્યુત ભારો Q છેડા પર ભેગા થાય. ધન વિદ્યુત ભારો પર બળ P થી Q તરફ લાગે તો ઇલેક્ટ્રોન પર લાગતું બળ કઈ તરફ હોય? ઋણ વિદ્યુત ભાર પર લાગતું બળ ધનની વિરુદ્ધ, એટલે એની Q થી P તરફ હોય. ઋણ વિદ્યુત ભારો પર લાગતું બળ, ધન વિદ્યુત ભારો પર લાગતું બળ જમણા હાથના નિયમ પરથી P થી Q તરફ, એટલે બધા ધન Q પાસે ભેગા થાય. તો ઋણ વિદ્યુત ભારો ક્યાં ભેગા થાય? P પાસે, કારણ કે એના પર વિરુદ્ધ દિશામાં બળ લાગે. તો જો હવે અહીંયા સળિયામાં રહેલા વિદ્યુત ભારો, રહેલા ધન વિદ્યુત ભાર પર, ધન વિદ્યુત ભારો પર P થી Q તરફ બળ લાગે છે, તથા ઋણ વિદ્યુત ભારો, ઋણ વિદ્યુત ભાર એટલે કે ઇલેક્ટ્રોન પર Q થી P તરફ, Q થી P તરફ બળ લાગે છે. એટલે કે બધા ધન અહીંયા ભેગા થાય, બધા ઋણ અહીંયા ભેગા થાય. તો જો આ EMF ની બેટરીની જેમ આ સળિયો વર્તશે. બેટરીમાં એક છેડો ધન હોય, બીજો છેડો ઋણ હોય. બેટરીની અંદર એક છેડો ધન, બીજો છેડો ઋણ, એટલે આ છેડો ધન થયો અને આ છેડો ઋણ થયો. તો ધન થી ઋણ તરફ પ્રવાહનું વહન થાય. તો જો પ્રવાહ કઈ માર્ગે જાય? ધન છેડાથી ઋણ છેડા તરફ, એટલે પ્રવાહનું વહન આ માર્ગે થશે. જો આમ, આ રીતે પ્રવાહનું વહન આ ધન થી ઋણ તરફ, એટલે આમ થશે. એટલે પરિણામે સળિયાનો Q છેડો ધન અને P છેડો ઋણ બને છે, અને સળિયો EMF વાળી બેટરીની જેમ વર્તે છે. ચલો, હવે સળિયામાં EMF ની બેટરીની જેમ વર્તે તો પરિણામે P જો QRSP માર્ગે પ્રવાહ વહે છે, જેથી બંધ પરિપથ માં QRSP માર્ગે, એટલે કે ધન થી ઋણ તરફ પ્રવાહનું વહન થાય છે, માર્ગે પ્રવાહ I વહે છે. જો સળિયાનો અવરોધ, યાદ રાખજો, જો અવરોધ, સળિયાનો અવરોધ R હોય, તો સળિયાનો અવરોધ R હોય તો એમાં રચાતો પ્રવાહ કેટલો? અવરોધ R હોય તો પ્રવાહ I બરાબર E અપન R, એટલે વોલ્ટેજ ભાગ્યા અવરોધ. વોલ્ટેજ શું લખાય? BLV અપન R, એટલે સળિયામાં રચાતો પ્રવાહ આવી ગયો. જો એ પ્રવાહ અહીંયાથી આમ વહેતો હોય અને એ પ્રવાહ આમ જતો હોય, આમ અહીંયાથી આમ જાય, અહીંયાથી આમ જાય. ચલો હવે આગળ. હવે સળિયામાંથી I જેટલો પ્રવાહ પસાર થાય તો L લંબાઈના સળિયામાંથી, L લંબાઈ ના I પ્રવાહ આધારિત સળિયા પર ચુંબકીય ક્ષેત્ર B વડે, ચુંબકીય ક્ષેત્ર B વડે લાગતું બળ શું લખાય? ચલો, બળનું સૂત્ર બોલો.
સળિયા પર લાગતું બળ ILB. અહીંયા IL આ તરફ છે, ચુંબકીય ક્ષેત્ર આમ પરસ્પર લંબ રૂપે છે. જો આ બંને પરસ્પર લંબ રૂપે છે એટલે મહત્તમ મૂલ્ય આવે, મહત્તમ બળ લાગે. ચલો હવે I ની કિંમત અહીંયા મૂકી દો. F બરાબર, ચલો I ની કિંમત નથી મૂકતા, આપણે અહીંયા લખી રાખીએ છીએ. આટલું એના પર બળ લાગે. હવે જો સળિયા પર બળ કઈ તરફ લાગે તો લેન્ઝના નિયમ અનુસાર આ જે બળ લાગે છે એ એની ગતિની વિરુદ્ધ દિશામાં લાગે, ગતિનો વિરોધ કરે. એટલે સળિયા પર લાગતું બળ એની ગતિની વિરુદ્ધ દિશામાં હોય. એટલે આ બળની દિશા જમણા હાથના નિયમ પરથી શોધતા તે સળિયાની ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે. હવે જો આ બળની દિશા તમે બીજી રીતે પણ શોધી શકો. જમણા હાથના નિયમ પરથી પણ બળની દિશા શોધી શકાય. જમણા હાથના નિયમનો ઉપયોગ કેમનો થાય? જો F બરાબર IL ક્રોસ B. ખરેખર સૂત્ર આવું છે. આ લંબરૂપે છે, આ બંને IL ને B લંબરૂપે છે, પરિણામે બળ મહત્તમ મૂલ્યનું લાગે છે. હવે જો બળની દિશા શોધીએ તો આ દિશામાં જ આવશે જમણા હાથના નિયમ પરથી. પહેલી જે રાશિ હોય એના તરફ પહેલી આગળ, તો પ્રવાહ ક્યાં જાય છે? નીચે. એટલે પ્રવાહની દિશા નીચે તરફ. પછી ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે? અંદર. જો ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ, આમ તો અંગૂઠો ક્યાં આવ્યો? બહાર. એટલે આ તરફ આવે છે, જમણી તરફ, અને માટે બળ એ જમણી દિશામાં આવ્યું. એટલે અહીંયા I પ્રવાહ આધારિત L લંબાઈના સળિયા પર ચુંબકીય ક્ષેત્ર વડે લાગતું બળ જે છે એ આ દિશામાં આવે છે. હવે તમારે અહીંયા સળિયાને ગતિ ચાલુ જ રાખવી હોય તો આ બળ જેટલું જ બળ, એટલે આટલું જ બળ એની ગતિની દિશામાં બાહ્ય બળ લગાડીને સળિયા પર જે બળ લાગે છે એટલું જ બળ આપણે બહારથી લગાડવું પડે. આપણે એટલે બાહ્ય બળ લગાડીને એની ગતિ ચાલુ રાખી શકીએ છીએ. અને એ ગતિ ચાલુ રાખવા માટે આપણે શું કરવું પડશે? કાર્ય કરવું પડશે. તો એ કાર્યના લીધે આપણે જે કાર્ય કરીએ છીએ એ સળિયાને યાંત્રિક પાવર આપે છે. એટલે જો અહીંયા શું લખાય, ધ્યાન આપજો. હું અહીંયા લખી દઉં છું, નીચે અહીંયા જ લખું. ચલો, આટલું બળ સળિયાની ગતિની દિશામાં લગાડી, ગતિની દિશામાં આટલું બાહ્ય બળ, આટલું બાહ્ય બળ સળિયાની ગતિની દિશામાં લગાડી, ગતિની દિશામાં લગાડી સળિયાની અચળ વેગી ગતિ, સળિયાની અચળ વેગી ગતિ જાળવી રાખવામાં આવે છે. અને આ ગતિ જાળવી રાખવા માટે આપણે શું કરવું પડશે? બાહ્ય બળ વડે કાર્ય કરવું પડે છે. અને જેથી સળિયાને યાંત્રિક પાવર મળશે. તો સળિયાનો યાંત્રિક પાવર શું લખાય? સળિયાને મળતો યાંત્રિક પાવર. ચલો, યાંત્રિક પાવર. તો સળિયાને કેટલો યાંત્રિક પાવર મળે? તો યાંત્રિક પાવરનું સૂત્ર શું? મિકેનિકલ પાવર. તમે જે કાર્ય કર્યું એ યાંત્રિક પાવર સ્વરૂપે મળે. તો યાંત્રિક પાવરનું સૂત્ર શું? યાંત્રિક પાવર P બરાબર F × V. હવે બળ F બરાબર કેટલું આવ્યું હતું? સળિયા પર લાગતું બળ ILB. આટલું જ તમે બાહ્ય બળ આમ લગાડો છો, અને ઇન્ટુ વેગ V. ચલો, પ્રવાહ I બરાબર શું આવે? પ્રવાહ I બરાબર BLV અપન R. એટલે પ્રવાહ I બરાબર BLV અપન R અને ઇન્ટુ I, B અને V. એ તો એમને એમ જ. તો મિકેનિકલ પાવર, તો યાંત્રિક પાવર કેટલો આવે? તો B 2 વખત B², L 2 વખત L², V 2 વખત V² અપન R. તો આપણે જે કાર્ય કરીએ છીએ બાહ્ય બળ દ્વારા, એટલે આપણે જે ઉર્જા આપી એ સળિયાને યાંત્રિક કાર્યમાં વપરાય છે, યાંત્રિક પાવર સ્વરૂપે વપરાય. મતલબ આપણા બાહ્ય બળ દ્વારા જે ઉર્જા મળી એનું યાંત્રિક પાવરમાં રૂપાંતર થયું. હવે યાંત્રિક પાવર પછી અહીંયા આવશે અવરોધ દ્વારા.
સરિયાનો અવરોધ R છે તો વ્યય થતો પાવર ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય થતો પાવર, આને વિદ્યુત પાવર પણ કહેવાય, બીજી રીતે કહેવું હોય ને, અથવા વિદ્યુત પાવર. તો વિદ્યુત પાવર PE બરાબર I²R. એ ત્રીજા ચેપ્ટરમાં સૂત્ર જોઈ લીધું. ચલો પ્રવાહની કિંમત મૂકી દો અહીંયા. પ્રવાહ I બરાબર શું લખાય? BLV/R. એનો વર્ગ થાય I² એટલે તો B²L² V²/R². આખાનો વર્ગ થાય I નો વર્ગ અને ઇન્ટુ R. તો ઉપર નીચે R ગયા તો શું આવ્યો જવાબ? જો હતો B²L² V²/R. તો આ બંને સૂત્ર તમે ધ્યાનથી જુઓ. તો આપણે જે સરિયા પર બાહ્ય બળ લગાડીને જે કાર્ય કરીએ છીએ, આપણે જે ઉર્જા આપીએ છીએ એ ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં, એટલે આ ગતિ કરાવીએ છીએ ને એટલે યાંત્રિક પાવરમાં રૂપાંતર થાય. અને એ યાંત્રિક ઉર્જાનું અહીંયા સરિયાને કંઈક અવરોધ હોય, બાહ્ય પરિપથને, એ અવરોધ દ્વારા ઉષ્મા ઉર્જા સ્વરૂપે પાવરનો વ્યય થાય. એટલે બાહ્ય બળ દ્વારા આપણે આપેલી ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં અને યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં, એટલે કે અવરોધ દ્વારા વ્યય થાય. એટલે કે એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતર થાય છે. એટલે આ જે ઘટના છે ઉર્જા સંરક્ષણના નિયમ સાથે સુસંગત છે. અને આટલું લખો એટલે અહીંયા પ્રશ્ન પૂરો થાય. તો જો બહુ સરળ પ્રશ્ન હતો, તમારે કરવાનું શું હતું ધ્યાનથી જોજો. ફરીથી એકવાર રિપીટ કરી દઉં છું. આ L લંબાઈનો સરિયો V વેગથી ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે તો એમાં પ્રેરિત EMF શું આવે? BLV. પહેલો પોઈન્ટ. હવે એ જે EMF પ્રેરિત થયું તો એ EMF ના કારણે અહીંયા પ્રવાહ રચાય. જો સરિયાનો અવરોધ R હોય, ટૂંકમાં કહું છું, સરિયાનો અવરોધ R હોય તો રચાતો પ્રવાહ કેટલો? I બરાબર વોલ્ટેજ ભાગ્યા અવરોધ, મતલબ EMF ભાગ્યા અવરોધ, એટલે BLV/R. હવે સરિયામાંથી પ્રવાહ પસાર થાય તો સરિયા પર I પ્રવાહધારી સરિયા પર ચુંબકીય ક્ષેત્ર વડે લાગતું બળ કેટલું બળ લાગે? ILB. આ બળની દિશા જમણા હાથના નિયમ પરથી શોધીએ કાં તો લેન્ઝના નિયમ પરથી, તો એ ગતિની વિરુદ્ધ દિશામાં હોય, ગતિનો વિરોધ કરે એ રીતે બળ લાગે. તો બળ આ તરફ લાગ્યું, આટલું બળ. આપણે એની ગતિ ચાલુ રાખવી હોય તો એટલું જ બળ વિરુદ્ધ દિશામાં, એટલે કે ગતિની દિશામાં લગાડવું પડે. તો આપણે આટલું જ બળ આ તરફ લગાડીને સરિયાની ગતિ ચાલુ રાખીએ છીએ. એટલે આપણે આને યાંત્રિક ઉર્જા અથવા યાંત્રિક પાવર આપીએ છીએ. તો યાંત્રિક પાવર શું લખાય? બળ ઇન્ટુ વેગ. બળ અહીંયાથી લખી દો, આ રહ્યું, અને ઇન્ટુ વેગ. હવે બળમાં પાછું પ્રવાહની કિંમત અહીંયાથી લખી દો, પ્રવાહ I. તો શું સૂત્ર આવ્યું યાંત્રિક પાવરનું? B²L² V²/R. હવે અહીંયા જ્યારે સરિયો ગતિ કરે, પ્રવાહ રચાય તો સરિયાને કંઈક અવરોધ છે, એટલે પ્રવાહ અવરોધમાંથી પસાર થાય એટલે ઉર્જાનો વ્યય થાય ઉષ્મા ઉર્જા સ્વરૂપે, એટલે વિદ્યુત ઉર્જા કહેવાય એને. તો વિદ્યુત પાવર શું લખાય? વિદ્યુત પાવર P બરાબર I²R. અને I ની કિંમત અહીંયા મૂકી દો તો બંને પાવર સરખા આવ્યા. મતલબ આપણે જે બાહ્ય બળ વડે કાર્ય કર્યું એ યાંત્રિક પાવર સ્વરૂપે મળ્યું, યાંત્રિક પાવરનો ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય થયો. તો એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતર થાય છે. એટલે આપણે અહીંયા કહી શકીએ કે આ જે ઘટના છે ઉર્જા સંરક્ષણના નિયમ સાથે સુસંગત છે. બરોબર? તો આ રીતે આ પ્રશ્ન આપણે લખી શકીએ. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ.